મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી, પણ તે અભાગી તેનું સુખ ક્યાં લઈ શક્યો? તૃષ્ણા અને વાસનામાં તેણે તે દૈવી વરદાનનો દુરુપયોગ કર્યો. જે આનંદ મળી શકતો હતો તેનાથી વંચિત થઈ ગયો. તે પ્રશંસાને યોગ્ય પ્રાણી, કરુણાને પાત્ર, પણ સૃષ્ટિમાં અન્ય જીવ આ પ્રકારની મૂર્ખતા નથી કરતા. તેમના ચેતનની માત્રા ભલે નિમ્ન હોય, પણ ભાવનાને તેમની ભાવનાની સાથે મેળવીને તો જુઓ. એકલાપણું ક્યાં ક્યાં છે? દરેક તો તારા સાથી છે, દરેક તો તારા ભાઈ બંધુઓ છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. પુસ્તકનું નામ સુનકારના સાથીઓ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સુનકાર અને એકલતા કોને સારી લાગે? પણ આપણામાંથી કોઈએ કદી વિચાર્યું પણ નહીં હોય કે સુનકારમાં પણ આપણે ધારીએ તો પોતાના સાથીઓ શોધી શકીએ છીએ અને તેમના પાસેથી ઘણું બધું શીખી પણ શકીએ છીએ. એવું જ કંઈક લેખક શ્રીએ કર્યું. તપમાં અપાર શક્તિ છે. આ જગતમાં સૌથી વધુ શક્તિ સંપન્ન તત્વનું મૂળ તપમાં જ સમાયેલું છે. સૂર્ય તપે છે એટલે તે સમસ્ત વિશ્વને જીવન પ્રદાન કરનાર પ્રાણ ભંડારનો માલિક છે. અગ્નિ સંસ્કારની તપવાની ક્રિયા બંધ થઈ જાય તો નિશ્ચિત રૂપે વિકાસનો સમગ્ર ક્રમ જ બંધ થઈ જાય. પ્રકૃતિ તપે છે એટલે સૃષ્ટિની બધી જ સંચાલન વ્યવસ્થા ચાલે છે. જીવ તપે છે એટલે જ એના ગર્ભમાં સુષુપ્ત પડેલા પુરુષાર્થ, પરાક્રમ, સાહસ, ઉત્સાહ, ઉલ્લાસ, જ્ઞાન વિજ્ઞાન જેવા રત્નોની હારમાળા સ્ફુરે છે. સંસારમાં અનેક પુરુષાર્થી, પરાક્રમી અને ઇતિહાસના પાના પર સુવર્ણાક્ષરે અંકિત થયેલા મહાપુરુષોએ કોઈને કોઈ રૂપે તપ કરવા જ પડ્યા છે. બધા પ્રકારના પુરુષાર્થોમાં આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્વ સૌથી વધારે છે. જે રીતે સામાન્ય સંપત્તિ કરતાં આધ્યાત્મિક સંપત્તિ વધુ મહત્વની છે, તે જ રીતે આધ્યાત્મિક પુરુષાર્થનું મહત્વ વધારે છે. પિત્તળ તેમજ સોનામાં અને કાચ અને રત્નમાં જે અંતર છે તે જ અંતર સાંસારિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ વચ્ચે છે. સંસારમાં જે મહાન કાર્યો સિદ્ધ થયા છે તેની પાછળ તપશ્ચર્યાની તાકાત ચોક્કસપણે રહેલી છે. આપણો દેશ દેવતાઓ અને નરરત્નોનો દેશ રહ્યો છે. આ ભારત ભૂમિ સ્વર્ગથી પણ મહાન ગણાય છે. જ્ઞાન, પરાક્રમ અને સંપત્તિની દ્રષ્ટિથી આ દેશ અનાદિકાળથી વિશ્વનો મુકટ મળી રહ્યો છે. ઉન્નતિના શિખરે પહોંચવાનું કારણ અહીંના લોકોની પ્રચંડ તપશ્ચર્યા જ છે. ફક્ત પુરુષો જ નહીં, પરંતુ તપ સાધના ક્ષેત્રે ભારતની સ્ત્રીઓ પણ પાછળ ન હતી. પાર્વતીએ પ્રચંડ તપ કરી સમર્થ સંહારક સમાધિસ્થ શંકરજીને લગ્ન કરવા મજબૂર કર્યા. અનસૂયાએ પોતાની આત્મશક્તિથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નાના બાળકોમાં ફેરવી દીધા હતા. આવા આશ્ચર્યજનક કાર્યો પાછળ સ્ત્રી તપોબળનો મહિમા છુપાયેલો છે. પુસ્તકને લગતા કેટલાક પ્રશ્નો. જો એકલવાયાપણું બિન ઉપયોગી હોત તો ઋષિમુનિઓ, સાધકો, સિદ્ધ પુરુષો, વિચારકો, વૈજ્ઞાનિકો શા માટે તેની શોધમાં હોત? સ્વાધ્યાય, ચિંતન માટે અને તપ તથા ધ્યાન માટે એકાંત કેમ શોધવામાં આવે છે? જો એકાંતનું કોઈ મહત્વ ન હોત તો સમાધિ સુખ અને આત્મદર્શન માટે શું કામ એની શોધ થઈ હોત? દૂરદર્શી મહાપુરુષોનો અમૂલ્ય સમય શા માટે એકાંતમાં વેડફાયો હોત? જીવ એકલો જ આવે છે, એકલો જ જાય છે, એકલો જ પોતાના શરીર રૂપી ઓરડીમાં બેસી રહે છે. આ નિર્ધારિત એકાંતમાં તેને કંઈ એકલાપણું લાગે છે? સૂર્ય એકલો જ ચાલે છે, ચંદ્રમા એકલો જ ઉગે છે, વાયુ એકલો જ વહે છે. તેમાં એમને કંઈ દુઃખ છે? આપની સમક્ષ પ્રસ્તુત છે એક દિવ્ય પુસ્તક જે લેખક શ્રીની સન 1958માં કરેલી એક રોમાંચક યાત્રાનું સંક્ષિપ્ત વર્ણન છે, જેમાં એમનું 1 વર્ષ માટે હિમાલય તપશ્ચર્યા માટે પ્રયાણ થયું. એમણે હિમાલયના એ દિવ્ય સ્થાનોમાં રહીને વિશિષ્ટ સાધના કરી હતી, જ્યાં અત્યારે પણ આત્મચેતનાનો શક્તિ પ્રવાહ
પ્રવાહિત થઈ રહ્યો છે. પુસ્તકના કેટલાક સદવાક્યો. માનવ જીવન એટલું જ જવાબદારી ભર્યું છે જેટલું આ ગંગા તટની સાંકડી પગદંડી પર ચાલનારાનું જીવન. એને હેમખેમ પાર કરીને જ સંતોષનો શ્વાસ લઈ શકીએ અને આશા રાખી શકીએ કે હવે તીર્થ દર્શન કરી શકીશું. કર્તવ્ય પાલનની પગદંડી આવી જ સાંકડી છે. એમાં લાપરવાહી રાખવાથી જીવન લક્ષ્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? ધર્મની આસ્થા પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે મુખ્ય ગણાય છે. માનવ હૃદયમાં પ્રેમ અને આત્મીયતાનું, સ્નેહ અને સૌજન્યનું, આસ્તિકતા અને ધાર્મિકતાનું, સેવા અને સંયમનું ઝરણું વહેતું કર્યા સિવાય વિશ્વ શાંતિની દિશામાં કોઈ કાર્ય થઈ શકશે નહીં. જ્યાં સુધી સન્માર્ગની પ્રેરણા આપનાર આત્મબળ સંપન્ન માર્ગદર્શક ન હોય ત્યાં સુધી લોકમાનસને ઊંચે લાવવાના પ્રયત્નો નિષ્ફળ જશે. આપણે બંધનમુક્ત કેમ ન બનીએ? સ્વતંત્રતાનો આનંદ કેમ ન લઈએ? સીમા જ બંધન છે. સીમા તોડવામાં જ મુક્તિનું તત્વ રહેલું છે. જેનું સુખ પોતાની ઇન્દ્રિયોમાં જ સમાયેલું છે, જેનો સ્વાર્થ અમુક સીમાઓ સુધી જ મર્યાદિત છે, તે ક્ષુદ્ર પ્રાણી પરમ કૃપાળુ પરમાત્માના અસીમ વિશ્વમાં ભરેલા અખૂટ આનંદનો અનુભવ કઈ રીતે કરી શકે? જીવ, તુંય અસીમ બન, આત્માનો અસીમ વિસ્તાર કર, સર્વત્ર આનંદ ફેલાયેલો છે તેનો અનુભવ કર અને અમર થઈ જા. મનુષ્ય સૃષ્ટિનું એક અંગ છે. તેનું પોષણ સમષ્ટિ દ્વારા જ થયેલું છે. પાણી તત્વોથી ઓતપ્રોત માછલીનું શરીર જેવી રીતે પાણીમાં જ જીવી શકે છે, તેવી જ રીતે મનુષ્ય સમષ્ટિનું એક અંગ, સમાજનું એક ઘટક, વ્યાપક ચેતનાનું એક બીજ હોવાથી તેને સમૂહમાં જ જીવવાનો આનંદ આવે છે. એકલવાયાપણામાં તે વ્યાપક ચેતનાથી દૂર થઈ જાય છે. એ કારણે આંતરિક પોષણથી તે વિમુખ થઈ જાય છે. આ અભાવના લીધે જ સુનકારમાં ડર લાગે છે. ઉતાવળ ન કર. ઉતાવળમાં આગ છે, ચીડ છે, નિરાશા છે, અસ્થિરતા છે, નિષ્ઠાની ઉણપ છે, ક્ષુદ્રતા છે. આ દુર્ગુણો સાથે કોણ મહાન બન્યું છે? કોણ લક્ષ્ય સુધી પહોંચ્યું છે? સાધકનું પહેલું લક્ષણ છે ધૈર્ય. ધૈર્યની પરીક્ષા જ ભક્તિની પરીક્ષા છે. જે અધીરો બન્યો છે તે નાપાસ જ થવાનો. લોભ, ભય, નિરાશા તથા આવેશના જે અવસરો સાધક સમક્ષ આવે છે તેમાં બીજા કશાની નહીં પણ ધૈર્યની જ કસોટી થાય છે. પુસ્તકના કેટલાક મુદ્દા. મારો અજ્ઞાતવાસ અને તપ સાધનાનો હેતુ. હિમાલયમાં પ્રવેશ. પ્રકૃતિનો રુદ્રાભિષેક. સુનકારના સાથીઓ. વિશ્વ સમાજનું સભ્યપદ. મારી જીવન સાધનાના આંતરિક પાસા. મારા દ્રશ્ય જીવનની અદ્રશ્ય અનુભૂતિઓ.